નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી, 4 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની આઈસીયુમાં ઉંદરો, 15થી વધુ બાળકોને કરડ્યા. અમદાવાદ મર્ડર કેસમાં સગીર આરોપીને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે. ફર્નિચર પર ટેરિફ ઝીકવાની ટ્રમ્પની તૈયારી. 7 ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બંધ પાડવામાં આવ્યો. OLX પર મોબાઈલ વેચવાના બહાને લાખોની છેતરપિંડી. ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ. રખડતા આખલાઓનો આતંક, વૃદ્ધાને અડફેટે લીધી. અંબાલાલ પટેલની મોટી વરસાદની આગાહી. સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો. અનિલ અંબાણી મુશ્કેલીમાં, ઘરે CBIની રેડ સામે આવી છે. ટ્રમ્પે પ્રમુખ પદનો ધંધો બનાવ્યો, $3.4 અબજ કમાણીનો દાવો કર્યો છે. છેલ્લા 5 બોલમાં પલટાઈ ગઈ છે મેચ. કુરિયરની સેવાની આડમાં દારૂની હેરાફેરી સામે આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં PCBની ટીમે નવરંગપુરા આવેલી ટ્રેકોન કુરિયર ઓફિસ પર દરોડા પાડીને કુરિયરમાં છુપાવેલા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. રાજસ્થાનના ઉદયપુરથી મોકલાવાયેલા 4 લાકડાના ખોખામાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 576 બોટલો મળી આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે જથ્થો આણંદ મોકલવાનો હતો. પોલીસે દેવેન્દ્ર પ્રકાશ રાવત અને વિજયભાઈ માળી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 5 બોલમાં પલટાઈ ગઈ મેચ. UP T20 લીગમાં લખનઉ ફાલ્કન્સ અને ગોરખપુર લાયન્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. ભુવનેશ્વર કુમારની ટીમ લખનૌએ પ્રથમ બેટિંગમાં 183 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં ગોરખપુરની ટીમે અંતિમ ઓવરમાં જીત હાંસલ કરી. છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી, ત્યારે સિદ્ધાર્થે 5 બોલમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારીને મેચનો પાટો ફેરવી દીધો. તેણે 88 રન બનાવતા ગોરખપુર લાયન્સને શાનદાર જીત અપાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પ્રમુખ પદનો ધંધો બનાવ્યો, $3.4 અબજ કમાણીનો દાવો. એક નવા અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હોદ્દાનો ઉપયોગ કરીને અબજો ડોલરની કમાણી કરી છે. આરોપ છે કે ટ્રમ્પ પરિવારે તેમના પ્રથમ કાર્યકાળમાં જ કાયદાની ખામીઓનો લાભ ઉઠાવીને $3.4 અબજ કમાણી કરી છે. આમાં સાઉદી અરેબિયા અને કતારના મોટા રોકાણો તેમજ મારે લાગો ક્લબની આવકમાં થયેલા વધારાનો પણ સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણી મુશ્કેલીમાં, ઘરે CBIની રેડ. 17,000 કરોડના બેંક ફ્રોડ કેસમાં CBIએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા. આ પહેલીવાર છે જ્યારે CBIએ સીધા અનિલ અંબાણીના ઘરે રેડ કરી. દરોડા દરમિયાન અનિલ અંબાણી અને તેમનો પરિવાર ઘરે જ હાજર હતો અને CBIના 7 થી 8 અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે. આ કાર્યવાહીથી ભારતીય ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. અમેરિકન રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફ ન લાદવાની જાહેરાત બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 665 ઘટ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ 1027 પ્રતિ કિલો ઘટીને 1,13,906 થયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,05,20 રૂપિયા છે. આ ઘટાડો તાજેતરની ઐતિહાસિક ઊંચી બાદ આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે હજુ 26 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તેમણે સપ્ટેમ્બર મહિનામાં પણ ગણેશ ચતુર્થીની આસપાસ ઉપરાંત ભારે વરસાદની આગાહી કરી છે. આ વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રખડતા આખલાઓનો આતંક, વૃદ્ધાને અડફેટે લીધી. હારીજનગરમાં રખડતા આખલાઓનો આતંક જોવા મળ્યો છે. મુખ્ય બજાર અને રસ્તા ઉપર આખલાઓના વાહનોને નુકસાન પહોંચાડ્યું છે અને લોકો ઈજાગ્રસ્ત થયા છે. શુક્રવારે 65 વર્ષીય વૃદ્ધ મહિલા ગીતાબેન ખમારને ઘર પાસે આખલાએ અડફેટે લીધા, જેના કારણે તેઓ નીચે પટકાયા અને ગંભીર રીતે ઘાયલ થયા. તેમને હારીજ આરોગ્ય કેન્દ્ર બાદ ધારપુર ખસેડવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ. ભાદરવી પૂનમનો મેળો
1 થી 7 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં યોજાશે. પાલનપુરથી અંબાજી માર્ગ પર સેવા કેમ્પ ઊભા કરાયા. વરસાદને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ કેમ્પની વ્યવસ્થા. માઈ ભક્તોને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે ખાસ તૈયારી. બનાસકાંઠા વહીવટીતંત્રે 27 કમિટીઓ બનાવી. યાત્રાળુઓને સરળતા રહે તે માટે તંત્ર સક્રિય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો OLX પર મોબાઈલ વેચવાના બહાને લાખોની છેતરપિંડી. અમદાવાદમાં OLX પર મોબાઈલ વેચવાના બહાને છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ચાંદલોડિયામાં રહેતા યુવકે OLX પર iPhone 16 Pro ખરીદવા માટે 80,000ની ડીલ નક્કી કરી. આરોપીએ QR કોડ અને ક્રેડિટ કાર્ડ વિગતો દ્વારા 68,000 અને વધુ 7,000 મેળવી લીધા. તપાસમાં બહાર આવ્યો કે ગઠિયાએ બીજા યુવક પાસેથી પણ 52,000 રૂપિયા પડાવ્યા હતા. સોલા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7th ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બંધ પણ પાડવામાં આવ્યો. અમદાવાદમાં સગીરની હત્યાના વિરોધમાં વેપારીઓ અને સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપવા માટે 7th ડે સ્કૂલ સામે એક કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ ઘટનાના વિરોધમાં કાલુપુર, રિલીફ રોડ અને સરદારનગર સહિતના વિસ્તારોમાં તમામ બજારો અને માર્કેટોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફર્નિચર પર ટેરિફ ઝીકવાની ટ્રમ્પની તૈયારી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફાર્મા બાદ ફર્નિચર પર ટેરિફ ઝીકવાની તૈયારીમાં છે. તેમનું કહેવું છે કે આનાથી અમેરિકન ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને રોજગારી પાછી આવશે. આગામી 50 દિવસમાં આ મામલે પૂરી તપાસ થશે, જેની સીધી અસર ભારતના ફર્નિચર ઉદ્યોગ ઉપર પણ પડી શકે છે. આ જાહેરાત બાદ અમેરિકન શેર બજારમાં ફર્નિચર કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનો કેસ. સગીર આરોપીને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે. 7th ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના કેસમાં પકડાયેલા સગીર આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિસ્સોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો છે, જ્યાં ત્યાંનું 14 દિવસ કાઉન્સેલિંગ કરાશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઘાયલ નયનને તાત્કાલિક મદદ ન મળતા અને સ્કૂલની બેદરકારી બદલ પ્રિન્સિપાલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની ICUમાં ઉંદરો 15થી વધુ બાળકોને કરડ્યા છે. અમદાવાદ સિવિલની નવી 1200 બેડની હોસ્પિટલમાં ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે. છેલ્લા 1 મહિનામાં બિલાડીના કદના ઉંદરો બાળકોના વોર્ડ અને ICUમાં પ્રવેશીને 15થી વધુ બાળકોને કરડ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરોને પણ ટીટનસના ઇન્જેક્શન લેવા પડ્યા છે. 4 વર્ષથી ચાલી રહેલી સમસ્યા વધી રહી છે. અંદાજિત 400 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં ટોયલેટ, સ્ટોરરૂમ અને AC, ડક્ટ સહિત અનેક જગ્યાએ ઉંદરો જોવા મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરોઈ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમની જળ સપાટી 620.53 ફૂટે પહોંચી છે, જ્યારે તેની કુલ ક્ષમતા 622 ફૂટ છે. ડેમના 4 ગેટ 11 ફૂટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી કાંઠાના રસ્તા પર પાણી ભરાતા સતલાસણાથી વડાલી જતો રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.